સારા ખોટા સૌ હિસાબો પ્રાકૃતિક સ્વભાવ રસો છે. નથી કરવું તો એ થઈ જશે એવું પૂર્વે માલ ભર્યો છે. લોકની વાતું લોકે રહેશે જો આત્મા શુદ્ધ સમજાણો. કોઈને દુઃખદાયી વર્તન પર પ્રતિક્રમથી ધો પરિણામો. જે અવળું સવળું થાય છે એ પહેલાના છે પરિણામો. ભૂલો પહેલા કરી હતી દેખાડે છે જગ પરિણામો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોના લાઈફમાં અવળું સવળું ના થાય? કૃષ્ણ ભગવાનના લાઈફમાં થયું હતું, મહાવીર ભગવાનના લાઈફમાં થયું હતું, રામ ભગવાનના લાઈફમાં થયું હતું, ઋષભદેવ ભગવાનના લાઈફમાં થયું હતું. અજ્ઞાનમાં કંઈક કંઈક બધી ભૂલો થયેલી હોય છે અને તેથી આ જે પ્રકૃતિ જે પૂતગલ આપણને મળ્યું છે એ બધું ભૂલ વાળું છે. એટલે એમાં ભૂલ સિવાય બહાર બીજું કશું જોવા મળવાનું નથી. પણ દાદાએ આપણને જગાડ્યા છે, શુદ્ધાત્મા દ્રષ્ટિ આપી છે. હવે શુદ્ધાત્મા દ્રષ્ટિએ આ ભૂલવાળા માળખાને જોઈ લેવાનું. અને એમાં એક બહુ સરસ વાત આપણે સમજવાની છે. વૃત્તિ એ નોર્માલિટી છે, પ્રકૃતિ એ એબનોર્માલિટી છે. એટલે વિશેષ ભાવે થયેલી કૃતિ ક્રિયાઓના કારણે આજે આપણને આ બધું દેખાય છે અને એના લીધે એ છે. કારણ કે પ્રકૃતિ થઈ શા કારણે? વિશેષ ભાવે જોવાથી, માનવાથી, સ્વીકારવાથી. હવે એને આપણે જેમ છે તેમ જોઈ લઈએ છીએ. જેમ છે તેમ જોવું એટલે શું? તો કે એના બીજથી લઈને છેલ્લા પરિણામ સુધીનું આખું દર્શન કરી લેવું. બીજ નાખનાર કોઈ છે, કુદરત એને ઉગાડે છે અને એનું આખું જીવન છે અને છેલ્લા કુદરત એને વિસર્જન કરે છે. એટલે આજે આપણને જે બધું દેખાય છે તે વિસર્જન ક્રિયા છે, કુદરતની વિસર્જન ક્રિયા છે. પછી એમાં સારું હોય છે કે ખરાબ હોય છે, એ બંને વિસર્જન ક્રિયા જ છે. તો હવે વિસર્જન ક્રિયામાં આપણે શું અસરમાં એની આવવાનું? વિસર્જન સારું હોય કે વિસર્જન ખરાબ હોય, એ ખાલી થઈ રહ્યું છે. એટલે આપણે તો, કારણ કે વિસર્જનનો સ્વભાવ કેવો છે? યા સુખ આપીને જાય યા દુઃખ આપીને જાય. સુખ પણ ટકતું નથી ને દુઃખ પણ ટકતું નથી. અને આપણો શુદ્ધાત્માનો સ્વભાવ પરમાનંદ છે. એટલે એ પરમાનંદનો સ્વાદ ક્યારે આવે? જ્યારે આપણે આ બધી પ્રકૃતિની, પૂતગલની અવસ્થાઓને એના સ્વભાવ રસથી જોઈ લઈએ. સ્વભાવ રસ એનો શું છે? રૂપ, રસ, સ્પર્શ અને ગંધ. એટલે રૂપમાં આકાર આવે. એક બહુ સરસ વાત એ છે કે વધઘટ થાય, ગુરુ લઘુ થાય, એ પ્રકૃતિનો ગુણ છે. અને અગુરુ લઘુ સ્વભાવ છે
એ આત્માનો ગુણ છે. અને એ અગુરુ લઘુ સ્વભાવ વાળો જે આત્માનો ગુણ છે એમાં જે સ્ટ્રાઇકિંગ અને જે દાદાએ કીધું છે કે એને ખૂબ વાગોડવાની જરૂરત છે. હું ટંકોત કિર્ણ સ્વભાવ વાળો શુદ્ધાત્મા છું. એ ટંકોત કિર્ણ સ્વભાવ ના વધે છે ના ઘટે છે, બસ એમને એમ જ રહે છે. અને ટંકોત કિર્ણ સ્વભાવ એ પોતે નિર્લેપ અસંગ મુક્ત રહે છે. એવો મારો સ્વભાવ છે. એટલે બધા વધઘટ વાળા પરિણામ જે પૂતગલના પ્રકૃતિના છે એની સામે પોતાના ટંકોત કિર્ણ સ્વભાવથી હું તેલ ને પાણી જેમ અલગ જ રહી છે તેવો હું અલગ જ છું, નિર્લેપ જ છું, અસંગ જ છું. એને ખૂબ વાગોડવાની જરૂરત છે. એટલે પછી એ વાગોડ્યું નથી એટલે કે સમજમાં ફિટ નથી થયેલું, એટલે એના વધઘટ પરિણામોમાં આપણે વહી જઈએ છીએ, એની અસરમાં આવી જઈએ છીએ. અને પછી એવા એવા નિર્ણયો લઈએ છે ને કે જે આપણા માટે કલ્યાણકારી નથી. એટલે ગમે તે થાય, કારણ કે આપણું જીવન આ જય સચ્ચિદાનંદ સંઘમાં છે. હવે જય સચ્ચિદાનંદ સંઘની બહાર આપણું જીવન શું છે? અને આપણે ખાલી વિચાર કરીએ તો આપણું જીવન પહેલા કેવું હતું? જ્યારે આ સંઘ, આ દાદા મળ્યા નહોતા, આ સંઘ મળ્યો નહોતો, એટલે એ જીના યહાં મરના યહાં ઉસકે સિવા જાના કહા, એવો આપણો આ જય સચ્ચિદાનંદ સંઘમાં આપણે અહીંયા જ જીવવાનું છે. અહીં જ આપણી બધી પૂર્ણાહુતિ પણ કરી લેવાની છે. એટલે ગમે તે થાય, સંઘ છોડવાની કે સંઘથી ઊબ થવાની જરૂરત નથી, કારણ કે અહીંયા દાદા છે અને જ્યાં દાદા છે ત્યાં આપણે રહીશું. એટલે આ સમજણને આપણે ખૂબ વિકસાવવાની જરૂરત છે. એ પૂર્ણપણે વિકસિત થઈ ગઈ એ જ કેવળ જ્ઞાન છે. અને અહીંયા 99.99 એટલે 99,999.99 એક પૈસા માટે મહાવિદ્ય ક્ષેત્રમાં જવાનું છે. બાકી બધી કમાણી અહીંયા કરવાની છે. અહીંયાની કમાણી કરવા માટે એકલા ભૂત જેવા રહીશું તો થશે, કે સંઘમાં આવીશું તો થશે? આપણો સંઘ નિષ્પક્ષ સંઘ છે, દાદા ભગવાનનો સ્થાપેલો સંઘ છે. એટલે કોઈ વિકલ્પ નહીં કરવાનું. સબ એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર એમ કહે છે ને, તેમાં આપણે બધાને સ્વીકાર કરો. દાદાએ બધાને સ્વીકાર કર્યા તો હુ આર વી ટુ રિજેક્ટ? એટલે એ સબ્જેક્ટથી પ્રેમથી જીવી જવાનું છે. જય સચ્ચિદાનંદ.